हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। हवार पड़ी जी है, फोटोन लाइटे चालू कर दी। मम्मी गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज तो वेला वेला उठी जाइए। हो ढबला आवाज आहे पै तुझा. हो, वरच चालू थे એટલે આજથી વહેલા ઉઠવું પડે. हो आज तपासली. પરી છે ઊંઘ્યા તમે જોયું? પણ તો હું આ દેવા ઊંઘ્યા હોય રે. હું કીધું આપણે વહેલા ઉઠા છીએ તે બહાર જતી રહે ઉઠી. નાજી ના જઈ દીધી. અરે કોઈ મને બરાસ કાઢ વહેલા વહેલા ઊંઘો તમે તો જે વાર મોડા મેલીશું જો ઊંઘ્યો જો ઈસ તો આમાં પરી જો છે ઊંઘ્યો યા અહીંયા સ્ટાઇલ જો આખી રાત જાગશે ને તૈયાર થાય ને એટલે ઊંઘશી. તો 7 વાગ્યાનું બધું તૈયાર થઈ ગયો. હવે સ્થાપના કરી દઈએ. મુહૂર્ત ચાલુ જ છે, સારું જ છે. આવું મારીએ. બસ બસ બાબા જતી મમ્મી ઉપર જ રાખવાનો લોટો. પણ કાઢી લઉં બીજી પલાળી લાવ્યા. બસ અંબાજીની કંકુ હોય એટલે આ તો હેડો જલ્દી હજુ ચાલુ નહીં કર્યું. હું ઉઠાડવા જાનું જાનું ઓએ અમે ઉઠાડવાનો જ હતો. જાનું ઉઠાડવાની જતી હો તને ચિંતા ના કરે. બે જાય જલ્દી જલ્દી બેઠ જા. મોટું મોટું તો હોય તો અહીંયા આવો હો. હજી તો વાર છે. ધોવાનું ધોઈ દેતા હજી વાર હો આરતીની.
બોલવાનું મમ્મી એમને ના કોક ના બોલે તો આપણે જોઈએ કંકુ કલાક દીધી ને હવ કંકુ ચેવી હે 10 દાડા તો ફટોફટ જતા રહે. ગોઠવા હમ. કંકુ વાળો બસ કર પેલા ગોઠવવાની હમ. માપની મારી એટલે ફટને છૂટી 4 વાર થઈ જાય ને વારતના 4 વાર થયા પોર પોરું જબાન પોર ઉજીને પછી પછી લેવાનું ખાસા વાર છેડી પછી લઈશું હો તરત નહીં લઈએ પછી મસ્યો આવે ને જબર. જબ્બર મજા આવે કઈ ના વાટ જોતો તો પોર તો દશામાં લેવા જોઈએ જો વરસાદ આવ્યો તો ને ઉણે અંધારી તો પણ વરસાદ નહીં આવ્યો સારું પણ નતો આવ્યો પહેલી વખત આપણે દશામાં લેવા જઈએ એટલે લાયો ખબર બિહાડ્યો એટલે ઓહો. કોઈ કણ કાટા આપેલી રીથી ઉધેવાય. ઉધેવાય થી આટલા બાજોટી તે આપણે કીધું કે દશામાં પોર આવતા આવતા સારું ઘર થઈ જાય ઘર તો હતું જ સ્ટાઇલ જ થઈ Style ગઈ જ. થઈ ઘર ગઈ. તો હતું ખાલી સ્ટાઇલો નથી તો એ નથી થઈ ગયું ચમ બંધ થઈ જાય. હવે હાલ ઘડીક બનાવ. ચાલુ જ છે હાલો એવો હા ને તે રીતે સારું સારું ભાગ જતી રહી જાનું જાનું મોટું તો આજે. એમ તો પાછી હવારમાં અહીંયા ચા ને એવી નહીં પડી આ બધા છોકરો ચા માટે રોવું ને એટલે ના રોવું. એડિટ કરો ને ગઈશ તો પૂજા થઈ ગઈ હો નવમી આરતી કરવાની તૈયારી કરી ગઈ જાનો એમ બોલાતો જાનુની હું બોલાઈ આવું રોવો હ જાનોળે તો શામ જવું નહીં હું બોલાઈ આવું પપ્પા ચા પીવું છે. જોઈએ એવું કરે હરી અરે ગોલું આયા જાનુઈ આવી હેડો હેડો એ પરી આયો લ્યો એ પરી આયો હેડો હો હા સમજણ ચાલ ને એરા બાર ગરમ આ જો પરી પરી નો જો ગઈશ પરી એ નો બેજા એક એ આગી જ પાહેત નહીં જાય. પાઈ તો નહીં જાય જો ફરું જોવા આવ્યો તો એ રહ્યો એ જોઈ રહી જાય વરસાદ એ બાજુ બસ ને. હો બે જો આરતી ચાલુ કર લો. હવે ચાલુ કરું આ જો જાણે આરતી ઉતારશે બોલ્યું હો જો લાગુ આ ગોલું હા હું તો કપાળમાં ચલ્લો થાય આવું બોલો બાબરી ઉતારી દીધી એટલે હા પહેલાં તો હાથી બોલે આવો હજી તમે આવો ને બધા કે તમે આવો ને એટલે એટલે જ આરતી કરે મોડા કરવાનું હો. તમે આવો ને જાનું ટ્યુશન થી આવો જાનો આવે તો જાનું ટ્યુશન ચાલુ કર કર્યું તો ગાઈસ આટલા દશામાં લઈ ત્યાંથી ચાલુ થઈ ગયા બધા તારીઓ પાડી એમ બાબુ આરતી કરો જા ગાઈસ પડી તો જીતાન ગાઈસ તો બોલો આરતી ઉતારું જાનું બેઠી હે. વહેલા નહીં મોડા ચાલો દશામાં નોમું જોવો જાનું ગાઈસ તો આરતી એ થઈ જઈને થાળે ચડાવી દીધું ગોલો ને આવું જોઈ પ્રસાદી લે બોલો જેડો એટલે હો બધા હન બુનીને બેચો ખાઈ જા ગોલું ચેવા લાગે
તમે ચા પી લીધી હવે અમે પીએ મમ્મીને બધા ગાઈસ આટલા આરતી પટી છે ને ભાભી આટલું કોક કરો શું કરો પછી ઓલવાઈ જાય તો પાહો તો ગાઈસ ભાભી અભી આરતી થઈ ગઈ આમ ભાભી આટલો દીવા હા ગેટ નહીં ના આવશે પછી કરશે આખો દાળ દીવો ચાલુ રાખવાનો એટલે ઓલો તાજી જાનો છે આમ હવે તું આય હોય એટલે આરતી કરીશું હો કામ ગાઈસ ઓળીએ જતી જો ગોળી જવાનું આજ તમે જાણ કોક આવે ને આજે ના હવે આખો દાડી કશું કરવાનું નહીં કોઈ નહીં કરવાનું હવે તું આય ને વધનાર એટલે ફેર આરતી કરીશ એના કરતા શેજાદાર રજા પાડવાની ને મમ્મી છેલ્લા દાડનું તને ઘેર રાખું છે સેલ્લા દાળ દશામાં દશા જાગરણના દાડા જાગરણની આરતી કરીને પહેલા જવાનું તું આજ જાગરણના દાડામાં ઘેર રાખીશું હે ને શું કીધું તા મમ્મી ના પાડશે ને તો હું તને ઘેર રાખવી જાગરણના દાડા હો આપણે આરતી કરવાની ને વ્યવસ્થિત રીતે. બાબુ કેટલો વયસ થયો મારે છે આર્ય ચોથું પર આપણે ઉજવી દેવાનું પર ઉજવવાનું આર્ય ચોથું વર પર તો સાનું એ લેવાની તાર મમ્મી એ લેવાની અને મુએ લેવાની તારા ફૂલ કાતરીનું નેનું લેવાનું 10 દાડા તું ભૂસી ના લઈએ તું મોટી થાય ને એટલે પૈસા દશામાનું લેવાનું પેલા ફૂલ કાતરીનું લેવાનું ચાલો એટલે ઘર તો મોટી જમાઈ આવતી રહી અમે માં બેનપણને ફૂલ કાતરી નહોતી એટલે તારે ફૂલ કાતરીનું જ શનિવારે રંગીન લુગડા પહેરીને જવાના લેવાનું અમાર પેલું એ નહીં બોલાવાનું ઝંડા સ્વતંત્રતા દિવસ છે ને એટલે તો પૂજાને બધું કરીને હવે ચા પીવા બેઠોઈએ આ ચા પીવું ફરીથી બીજો રાઉન્ડ મમ્મીને ચા પીને બેઠો આ અને બંગાળી છેવડી મોટી તો પહેરી અને કાઢી ને એટલે એ પહેરી અમે બધાય કાચની પહેરી હવે બધા જે પહેરી હા દીધી વરત હા ને શ્રાવણ મહિનો પપ્પા ને કાઠી શ્રાવણ મહિનો ભાઈ શ્રાવણ મહિનામાં કાચની વચમાં મંગળી ખાઈએ છે શ્રાવણ મહિના તાણ મારો આમ તો થઈ જોત પર તાજા કરવાનું શ્રાવણ ખાઈ તાજા મારો પોર હોત પણ હું કર્યું નહીં એટલે શ્રાવણ મહિનો તારે ચોથું થાય હા એટલે પોર પોચમો થોત ને શ્રાવણ મહિને જાનું ને અમે તો પેલા શ્રાવણ મહિનામાં દર્શન કરવા ગયા તો તું આવી આપણે જવાનું વાળીનાથ વાળીનાથ જઈશું એક દાડો ઓય તરફ તરફ નહીં વાળીનાથ મહાદેવનું મંદિર કનિક દાળ જઈશું મમ્મી તું બધા બધા જઈશું હા અમે ચા પી લઈએ 46 થઈ ગયા હવે અમે જઈએ છીએ બહાર પેલા તળાવ એટલા જો તો ફોટા પાડીએ ઓ ના ગોલું જો હાલે ચલો કરાવવા સ્પેશિયલ નહીં મમ્મી જોયું નહીં જોઈએ ચાલુ કરવા આવ્યા ને હવે નેહાલ જોઈએ હા આરતી કરવા આવ્યા હતા એલા અસલ લાગો હો ચાલો તાણ પરી એ બહાર બેઠી પેલી રહી પરીને બોધી દો હો આપણે ચમતી પણ ના મમ્મી બોધેલી જ રાખવાની એને ચમતે ને અત્યારે આ પેલું ભેનું હોય ને એટલે ઇન્ફેક્શન થાય ને પગે એટલે તમે જોયું ને પગે ઇન્ફેક્શન થયું આવવાનું દોડ દોડ કરવા પગે લાલ લાલ થયા ને પેલા એક કૂતરો હતો ને એટલે આપણો જાનવર ઘેર મોટો એ હતો જન્મ તેમ પગું કહું વાજ્યું ને પછી પગવાનું જીવડાને એવું પડી ગયું પછી સારું નહોતું થયું રાખવું ના મને તો હવે દવાખાન
દવાખાનું તો પરીને તો લઈ જવાની ઊભી રહ્યા તો મેં પલંગની હેઠળ કે હું દાડા 2-3 વખત લૂંટતી. તો લોહી લોહી કરે એટલે લૂંટવું જ પડે. આપણે હોય જ ઊંઘો પંખાની હેઠળ. ના એમ તો વધારે છે ને દવાખાને લઈ જવાની પરીને તો હતા ઇન્જેક્શન લાવી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય કાઢીને હું લૂંટતી તાને ઘરે જાય લૂંટવું પડે. પોતું મારીએ એટલે આપણા ઘેર આવે. આપણે હવે કાઢી નાખીએ. ના મેલાય સાચી વાત અને એને તો એવાય ઘેર હોય ને. અત્યારે કોઈ કહેવા દે એટલા કૂતરા? ના અત્યારે કોઈ નથી હવે અમે જઈને આવીએ તાન આજ છેલ્લી વખત આજ પટી જાય એક વાર નાસ્તો કરો તો કર્યું સફરને વેફરને ખાધું કેળું ખાધું બટાકા શોધીને હવ અંગાર ખવડાવી મેથી લેતા હજી વળે. હાર વળતી વખત લેતા આવીએ ગાઈસ તમે ઘેર આવી જઈએ ને ખાવા બે જઈએ મક્ખીઓ તો લોહી પીજી જો ગોળ લાવ્યું ને એટલે તો મક્ખીઓ લોહી જ પી જશે પણ કીધું હેડ પડી છે રૂમમાં ના આવી પેલા રૂમમાં બેઠ એટલે સવા ખાઈ લઈએ વરસાદ તો ચાલુ થઈ ગયો ગાઈસ ધાબા ઉપર આવી હવે બેહવા માટે વરસાદ તો કંઈ ચાલુ છે દશામાન પહેલાં જ લગ્નના દાડા વરસાદ ચાલુ ફરી તો હોઈ જઈએ એવું નહીં થાય વાતાવરણ બહુ મસ્ત થયું થોડી વાર બેસીએ હોય તો જઈએ નેચર તો હવા તો થયા હો ને દશામાન દીવો તો ચાલુ જ છે આજ તો અખંડ રાખીએ 2 દાણા પહેલો ને છેલ્લો દાણો અને જો ફરાળ આખો ડબ્બો કામ બધું લાવી આખો ડબ્બો ભર્યો ચા પી લ્યો ના કાઢે એ લઈ જઈ બા તો વરસાદ તો બંધ થવાનું નામ નહીં લેતો ના હા બસ ચા કાઢ્યો પેલી બાદ નો રે તમારો ને પેલી બાદ નહીં મારો ચા ના પરી જો ધાબા ઉપર હતા ને તમે નહીં મજા આવી. તા જો જોઈ રહ્યો ચલો બાય આજ તો બંધ જ નહીં બપોરનો અને અંધારેલું તો સજ ગાઈસ તો 4:40 થયા ને પરી તો ઊંઘી અરે વરસાદ આવો કે રહી ગયો બંધ થઈ ગયો કેટલો આવ્યો ને ખાસો બધો વરસાદ આવ્યો ચોક ચોક જ આવ્યો ભોજ્ય બનાવવાનું તૈયાર કરી દીધું બધું ચવંગ ગયો બાજરી દળાય દીવો તો ચાલુ છે 1:15 થી હા અને આમ તો રંધાઈ ગયું બધું મમ્મી રોટલીઓ સેવડો ફજ્જે થઈ ગયો ફજ્જે હમણાં મેલ્યા તો તઈ બફાઈ ગયા નહીં એટલે હવે છેલ્લે ખીચડી કરી દઈએ હવા 100 થયા હા લઈને ગયા ધાબા ઉપર એ તો વરસાદ આવે એટલે ધાબા ઉપર પરીને પંખો હોય ને એટલે એટલે એ બધું તૈયાર કરીને મેળ દીધું મેં હવ હવે આરતી નહીં કરીએ જાનું ના જેટલા આગે કરીએ જેટલા આગે કરીએ એટલે હવ નકર જાનું રિહાઈ જશે મને મિનિંગ કરી દીધી આરતી થાય થોડો થવા તો બળવા દો ગાઈસ હવે દશામાન આરતી ચાલુ થઈ ને ભાભી દીવા હરગાવા જો ગાઈસ
ના આટલા બધા આવી ગયા હી તાર લીધે મોડું થયું. જાનુ ટ્યુશન જઈ હતી એટલે જાનુ રાત જોઈએ નહીં જાનુ કાલથી વહેલા આવતું રહેવાનું સાહેબ એવાના મેં કીધું તું કેવું કહેતા બધા ભણતા હતા ને મને મોકલ્યો તો એ કેટલા વાગે આવ્યો? મોડામાં સાચી 6 ભગવાન થોડી મિનિટ વાર હતી ને તને મોકલ્યો તો હવે 1:15 મિનિટ વાર ને એટલે આવતું રહેવાનું ભાઈ. હા ચો દીવો હળગે હાલ બે જાય. સારું હેઠ ગળ્યો તો છે આવડો. એ ગાળો કોણ રાગે રાગે પાડો. ગઈશ મમ્મીના ઉતારવાની જાઉં રાગે પાડો. પેલી હું ફરી જાય બોલું ગઈશ તો 8 વાગ્યા ને રે ખાવા બેઠા અમે તો ખાઈ લીધું નહીં મમ્મી અને તો ફજ્જા ખાધા તો એટલે લો આ બીજો ફજ્જો ખાવા હવે તો ચાન બે અમે ચા મેલવાનું પાછો ચાન ફજ્જો પરી દેખાતી નહીં બાર બાય ખાવું હતું કશા નહીં ખાય ચા મિલાવશે આમાં મોડા બધું મિક્સ શાક હતું ફજ્જન રોટલી અને ખીચડી તો મેં નહીં ખાધી ચાલે એ સમી ખાઈ લીધું આ વાસ્તો પરીને ખોરાક થોડો બદલે હોય રોટલી હાલતા ને એની જગ્યાએ ખીચડી હાલ આમ તો રોટલી ના હારી તે ના જ આમ રોટલી નહીં હાલો અને ડૉક્ટરે પેલા દાડા પર ના પાડી હતી ખબર જો કે એ ખોત એ ખોચી કે હું ખોતરો એ જ ખબર જાઉં યા જે ગોળ ગોળ ફરે યા આ બે જી હજી એ ફરશે હજી તો ઊભી થાય હા ખવડાવી દો તને ફરી હું તો ઊંઘી આવી હતી ઊંઘવું જ છે આ તો તમારે બેનું બેનું થયું તો મને તો ચોકડ બાર બાર ને દસ બેના બેના આ નાસ્તો ભાઈબંધો જોડે ચીતા જાય આજ તો વરસાદ ચાલુ આમ તો કોરું હતું તે સારું હતું ને થોડું બહાર ફરવાય થતું આવું તો બેનું તો ઓછું ગમે પરી ઘરમાં યા ઊભી થઈ જઈ યા ઘરમાં 10:37 થી ચા બનાવરાયો પચેલી એટલે બરી પાછી જતી રહી બાર ની બે હારી હવે આખી રાત અંદર રહે એટલે બાર ને હારું થયું એને ખાધું તું પછી થોડું કાળું ખાઈ લતું તો 10:52 થી પરીને ઘરમાં લઈ દીધી ને તો ઊંઘી હા મમ્મીએ ફોન જો પિયાબુન તો ઊંઘીએ જ મને ઊંઘ આવે વાસ્તો વહેલા દીવો તો હજી ચાલુ હવારનો કરે ગઈશ તો હવે ઊંઘી જઈએ પાછું સવારે વહેલા ઉઠવાનું હોય ગઈશ ગુડ નાઇટ હવે મળીએ મારા બીજા વિલોગમાં ગુડ નાઇટ